આ તો પેલા રામજીભાઈ. હા રામજીભાઈ, જય શ્રી કૃષ્ણ. હા બોલો બોલો. શું? મારો દીકરો સાગર? એવું બને ને? ના ના, તમારે કઈ ભૂલ થતી હશે ભાઈ. અરે મારા દીકરાઓ એટલા ડાયા છે ને કે મને પૂછ્યા વગર પાણી પણ ન પીવે. ખરેખર? સારું, તો એ ઘેરે જ છે, હું એની સાથે વાત કરી લઉં છું. શું થયું? આ સાગર ને બધા ઘરમાં છે? હા, બધા જ ઘરમાં છે. કે ગયા નથી ને આ ડાવડા? ના ના, બધા ઘરે છે. બૂમ મારે ને બધાને. એ સાગર, દેવાંગ, અહીંયા આવો તો બધા. કેટલી વાર પણ એ લોકોને અહીંયા આવતા? આવતા હશે હવે. શું થયું પપ્પા? આવો, તમારી જ વાટ જોતો હતો. હરામખોર. પણ પપ્પા થયું શું? શું કામ મારો છો મને? બાપુજી શું થયું? શું થયું જાણવું છે ને? આ સાગરે જ વાયદો કર્યો હતો ને આપણા ઘરમાં રૂપિયાના ઢગલા કરી દેવાનો. તો કોઈ બીજું હતું? આ રૂપિયાના ઢગલા કરવાની જગ્યાએ એને આપણી પાસે જે કંઈ મૂડી હતી ને એ તળિયા ઝાટક કરી નાખી છે. શું? સાગરભાઈ, બાપુજી સાચું કહે છે? બોલ સાગર, પપ્પાની વાતનો જવાબ આપ. હવે એ શું જવાબ આપતો હતો? હે, એ કાળો મોઢો કરીને છે ને આપણા ઘરમાં રહે છે. આ મુખોટો પહેરે છે ને, જે કરે છે ને એ બતાવતો નથી. પણ થયું છે શું? આમ ગોળ ગોળ વાત શું ફેરવો છો? મેન મુદ્દા પર આવો ને. મુદ્દા પર ને? મુદ્દા પર તો હું ધીરે ધીરે આવી જ રહ્યો છું, પણ મારે એના મોઢે સાંભળવું છે કે શું કહે છે અને હકીકત ખરેખર શું છે એ મારે આજે પણ જાણવું છે. બોલ સાગર, હવે તો બોલ, શું થયું છે? શું વાત છે? જે હકીકત હોય ને તે સાચે સાચી જણાવી દે તું. અરે રોડ પર લાવી દીધા છે આપણને. અરે ભિખારી બનીને કટોરો લઈને ભીખ માંગવી પડશે ગામમાં આપણે. એ ખબર છે તમને બધાને? આ એવો કાળું કામ કરીને આવ્યો છે રામખોર. સાગરભાઈ, હવે મોઢામાંથી બોલશો કે નહીં? વાત કઈ સમજાતી નથી અમને હવે. હા, બોલું છું. સાગર, સાગર, શું થયું છે? તને છેલ્લા 3 દિવસથી ફોન કરું છું, તું મારો ફોન પણ રિસીવ નથી કરતો કે મારા મેસેજનો રિપ્લાય પણ નથી આપતો. વળી આ કોણ છે હવે? ભાભી, તમે મને નહીં ઓળખતા હોય, પણ હું સાગરની ફ્રેન્ડ છું. અમે લોકો જોડે કોલેજ કરતા હતા. જય શ્રી કૃષ્ણ તમને બધાને. એ તને ક્યાંથી ફોન કરીને કહે? તને ખબર છે ને કાળા કરતું કઈ? હે, શું થયું છે? આ તારી સાથે જોબ કરતો હોય, કદાચ તમે જૂના મિત્રો હોય, તો તને કઈ જાણ છે એની બાબતમાં કે તને અંધારામાં રાખી છે ને? ના સાગર, તું કંઈક બિઝનેસ ચાલુ કરવાનો હતો ને? સાગરે તો હમણાં બાઇક પણ લીધી, તમને ખબર નથી? એક મિનિટ ભાઈ, એક મિનિટ. હું બધાને સાચી હકીકત જણાવું છું. સાચી હકીકત? હા ભાઈ, સાચી હકીકત. મેં છે ને ઓનલાઈન ગેમ રમવામાં લાખો રૂપિયા ગુમાવી દીધા છે. મારા મિત્રો મને ભરમાવતા રહ્યા અને એની વાતમાં આવીને હું આ ઓનલાઈન ગેમ રમતો રહ્યો અને ધીમે ધીમે બધા જ પૈસા ગુમાવતો રહ્યો. મને આ ગેમની એટલી લત લાગી ગઈ કે મેં પાછું વળીને જોયું જ નહીં. ભાઈ, તમારી દુકાન, આપણું આ ઘર
બધું જ મેં ગીરવે મૂકી દીધું છે, બધું જ. મતલબ કે તે મારી પાસેથી 60,000 રૂપિયા લીધા હતા, એ આ ગેમ માટે લીધા હતા? હા પાયલ, તારી પાસેથી લીધેલા 60,000 મેં આ ગેમ પાછળ જ બગાડ્યા હતા. અને કોઈ એને પૂછો તો ખરા કે આ મકાનના દસ્તાવેજ પર એને મારી પાસેથી એની ઉપર સહી કઈ રીતે લીધી છે? આ તો તારા કાળા મોઢે કબૂલે છે કે પછી હું જ કાવા લોકોને? ના પપ્પા ના, હું બોલું છું. પપ્પાને પણ મેં ખૂબ જ અંધારામાં રાખ્યા હતા. આ મકાનને ગીરવે મૂકવા માટે મારે ગીરો ખતમાં પપ્પાની સિગ્નેચર જોતી હતી અને પપ્પા પાસેથી મેડિક્લેમના બાને મેં ખોટી સાઈન લઈ લીધી અને આ ઘર ગીરવે મૂકી દીધું. હા હા, આ તો રામજીભાઈનો ફોન આવ્યો ને એટલે આ તારા કાળા કરતૂતનો પર્દાફાશ થયો. નહીતર અત્યારે પણ આપણે છે ને હજી અંધારામાં જ હોત. હા બાપુજી, સારું છે કે માણસ ક્યાંય ગીરવે નથી રખાતા. નહીતર સાગરભાઈ છે ને એની ગેમ રમવા માટે આપણને પણ ગીરવે મૂકે એમ છે. અરે તને આવા સંસ્કાર આપ્યા હતા અમે? જોઈ લીધું ને સાગર, શું કહેતો હતો તું કે હું શોર્ટકટ અપનાવીને મારી જીવનની અંદર સફળ થઈને બતાવીશ? થઈ ગયો ને ભાઈ તું સફળ. તારે ક્યાં પહોંચવું હતું? હું અહીંયાથી લઈને છેક આસમાન સુધી પહોંચી જઈશ એમ? અરે ભાઈ, આવું કરીને તે તારા જીવનની સાથે આપણા પરિવાર ઉપર પણ એક પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દીધું છે. ભાન પડે છે કે નહીં તને? શું જવાબ આપીશું એ લોકોને કે જેની પાસેથી તું આટલા બધા રૂપિયા લઈ લઈને રમતો હતો? હા ભાઈ, હા, આજે મને બધું સમજાઈ ગયું છે કે જિંદગીમાં શોર્ટકટ લઈને કોઈ દિવસ અમીર નથી બનાતું. આ લીધેલા શોર્ટકટ હંમેશા માણસને બરબાદ કરે છે. હું પણ આ ઓનલાઈન ગેમમાં એટલો મશગુલ થઈ ગયો હતો, એટલો પાગલ થઈ ગયો હતો કે મને આગળ પાછળ કઈ દેખાતું જ નહોતું. ખાલી માત્ર ને માત્ર રમવું અને પૈસા કઈ રીતે કમાવું એ જ દેખાતું હતું. અને આમાં ને આમાં મેં બધું જ ગુમાવી દીધું, બધું જ ગુમાવી દીધું. સાગર, આજે તું મારો પણ વિશ્વાસ ખોઈ બેઠો છે. મેં તને સાચા દિલથી પ્રેમ કર્યો હતો. મને એમ હતું કે હવે તું સેટ થઈ ગયો છે, તારી લાઈફ મસ્ત સેટ થઈ ગઈ છે. તો હું મમ્મીને ઘરે વાત કરીશ અને એ આવીને અંકલને વાત કરશે. એટલે હું તો આપણા લગ્નના સપના જોતી હતી. પણ જ્યાં તો માણસ પોતે પોતાના પગ પર ઊભો નથી રહી શકતો, ત્યાં મને શું સાચવી શકવાનો હતો? મારા મમ્મીને હું શું જવાબ આપીશ? એટલે આજથી તું મને ભૂલી જજે અને આપણા પ્રેમને પણ ભૂલી જજે. ના પાયલ, જોયું બેટા, સફળતાનો છે ને કોઈ વિકલ્પ નથી હોતો. એનો એકમાત્ર વિકલ્પ હોય છે અને તે છે સાચી દિશામાં પ્રમાણિકતાથી કરેલી કડી મહેનત. ભલે કદાચ સમય વધારે લાગે પણ તમારી જો મહેનત હશે ને, તમે સત્યના માર્ગે હશો ને, તો કદાચ તમે રૂપિયાવાળા નહીં બની શકો પણ તમારા જીવનમાં ક્યારેય રૂપિયાની ખોટ પણ નહીં વર્તાય. હા પપ્પા, આજે બધું જ મને સમજાઈ ગયું છે. હું તમારા લોકોની માફી માંગવાને પણ લાયક નથી. પપ્પા, ભાઈ, ભાભી, મમ્મી, હું માફી માંગવાને તો લાયક નથી પણ તોય તમારી માફી માંગુ છું. અને પપ્પા, મેં આવડી મોટી ભૂલ કરી છે. અરે આને ભૂલ જ ના કહેવાય, આને તો ગુનો કહેવાય. મેં આવડો મોટો ગુનો કર્યો છે ને, એટલે હવે છે ને મને જીવવાનો કોઈ રસ નથી. હવે છે ને મારે મરી જવું છે, મારે નથી જીવવું. મરી જવું છે મારે. ના બેટા, તારે મરવાની કોઈ જરૂર નથી દીકરા. માણસ માત્ર ભૂલને પાત્ર. હવે છે ને એને માફ કરી દો. છોરું કસોરું થાય, માવતર કમાવતર ન થાય. હા, માફી એને હું આપીશ, પણ એક શરતે. આ તે જેની પાસે રૂપિયા લીધા છે ને
એ રામજી મારો બાળપણનો મિત્ર છે. મારા એના પર ઘણા ઉપકાર છે, એટલે મને પૂરો વિશ્વાસ છે કે આ તે લીધેલ રૂપિયા ચૂકવવામાં આપણને સમય આપશે. હું એને વાત કરીશ, એ મને ના નહીં પાડે. પણ હા, હવે તારે છે ને ભાઈના ધંધામાં સાથે જોડાઈ જવાનું છે અને તારી કમાણીથી તારે તારું દેવું ચૂકવવાનું છે. હા પપ્પા, હવે છે ને હું તમને વચન આપું છું કે જેટલું પણ મેં દેવું કર્યું છે ને એ બધું જ હું મારી કમાણીથી ચૂકવી દઈશ, અને એ પણ સાચા રસ્તેથી. હવે શોર્ટકટ નહીં લઉં. હા સાગરભાઈ, એક વાત સમજી લેજો, સફળતા માટેનો ફક્ત એક જ રસ્તો છે, મહેનત. બસ મહેનત કરતા રહેશો ને એટલે સફળતા આપોઆપ મળી જશે. અને મારા ભાઈ, શોર્ટકટથી કોઈ આગળ નથી આવ્યું અને કોઈ આગળ આવશે પણ નહીં. બસ હવે જે થયું ને એ ભૂલી જાઓ અને આજથી નવી શરૂઆત કરો. હા ભાભી. બસ હવે આમ રડવાનું બંધ કર. મરદ માણા હોય ને એ પાટું મારીને પૈસા પેદા કરે, આમ રોવે નહીં. હે? તો મારો દીકરો છો, મારો. તારે તો છે ને ભાઈની ભેળા મળીને બસ તારું દેવું તારે ચૂકતે કરવાનું છે અને સાબિત કરી દેવાનું છે કે તું આ ઘરનો કુળદીપક છો. હા પપ્પા. અને હા નાનકા, હું પણ તારી સાથે જ છું. ઓકે? હા મોટા ભાઈ, જો તમારો સાથ હશે ને તો આ દેવું તો છે ને આમ ચૂટકી વગાડતા ચૂકવી દઈશું. પણ હા, એક વાત કહું તમને, આપણે ઓલું ટીવી છે ને એ તો 78 ઇંચનું લેવાનું છે. મિત્રો, તમને જો અમારા વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. ટિંગ. અને અમારા સાગરભાઈનું સ્પેશિયલ. અને હા મિત્રો, જો તમે આવો ને આવો અમને સપોર્ટ આપતા રહેશો ને તો અમે અહીંથી લઈને અહીંયા પહોંચી જઈશું.